નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ શહેરની શાક માર્કેટના દબાણો ખાલી કરવા પાલિકા તંત્રએ નોટિસ આપી છે. નોટિસ મળતા શાક માર્કેટના વેપારીઓ આજે સ્વેચ્છાએ પોતાના દબાણો હટાવ્યા છે. પાલિકા દ્વારા દબાણ કામગીરી હાથ ધરે પહેલા જ વેપારીઓ સજાગ બન્યા. શહેરમાં ગેરકાયદેસર કરી બેઠેલા દબાણદરો પર તંત્રની તબાહી બોલી છે. 4 રસ્તાથી દૂધ શીત કેન્દ્ર સુધી દબાણ કરાયું હતું, જેને દૂર કરાયું છે. નાના મોટા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. થરાદ જિલ્લાનું વડું મથક બનતા અડચણરૂપ દબાણ દૂર કરાયા છે. વહેલી સવારથી નગરપાલિકાએ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. બનાસકાંઠાના દાંતા તાલુકાના પાડલિયા ગામમાં 13 ડિસેમ્બર વન વિભાગ, પોલીસ અને રેવન્યુ વિભાગના અધિકારીઓ પર થયેલા ભીષણ હુમલા બાદ આજે ખાસ ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિકોએ વહીવટી કાર્યવાહી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલે પોલીસે 27 નામજોગ સહિત 500 લોકો સામે એફઆઈઆર નોંધી છે, જ્યારે પોલીસનો મોટો કાફલો ગામના પંચનામું અને કોમ્બિંગ માટે પહોંચ્યું છે. વાવ તાલુકાના સેવા અને સમાજ હિત માટે કાર્યરત લાયન્સ ક્લબ ઓફ વાવ હેરિટેજનો વર્ષ 2025 માટેનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ સમારોહ વાવ સ્થિત ગાયત્રી હાઈસ્કૂલ બોર્ડિંગ ખાતે ગૌરવસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ સમારોહમાં ક્લબના નવા પદાધિકારીઓએ સત્તાવાર રીતે પદભાર સંભાળ્યો હતો, જેમાં લાયન ભગવાનભાઈ વ્યાસે પ્રમુખ તરીકે, લાયન ઈશ્વરભાઈ પટેલે મંત્રી તરીકે અને લાયન ડોક્ટર પ્રતાપસિંહ વેજીયાએ ખજાનચી તરીકે પદગ્રહણ કર્યું છે. સુરત શહેરના વ્યસ્ત ગણાતા વરાછા વિસ્તારમાં આવેલી રહેણાંક સોસાયટીઓની મધ્યમાં કોટેજ ઇન્ડસ્ટ્રીઝમાં આયોજન સાથે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધર્મિષ્ઠા પાર્ક અને આસપાસની સોસાયટીના રહીશોએ એકઠા થઈ ઔદ્યોગિક પ્રોજેક્ટનો સખત વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે રહેણાંક વિસ્તારમાં ઉદ્યોગો આવવાથી વર્ષોથી ચાલતી શાંતિ જોખમાશે અને પ્રદૂષણ તેમજ અસામાજિક પ્રવૃત્તિમાં વધારો થશે. આ બાબતે રહીશોએ સુરત મહાનગરપાલિકાની ઝોન ઓફિસથી લઈ મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજૂઆતો કરી છે. દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો. તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર. રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો નોંધાઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થયા બાદ ઠંડીમાં ફરી એક વખત વધારો થઈ શકે છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં 9 જેટલા શહેરો છે કે જેનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી કરતાં ઓછું નોંધાય છે. તેમાં પણ સૌથી નીચું તાપમાન પહેલીવાર અમરેલીમાં 11.2 ડિગ્રી નોંધાયું છે, જ્યારે કે ઠંડા શહેર તરીકે જાણીતા નલિયામાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભાવનગર શહેરમાં ફુલસર શિવશક્તિ પાર્ક સામે આવેલા 2548 EWS એક પ્રધાનમંત્રી આવાસ યોજના પૈકી ફાઇનલ પ્લોટ નંબર 30માં આજરોજ રવિવારના રજાના દિવસે મહાનગરપાલિકાની કાર્યપાલક ઇજનેર સહિત 16 કર્મચારીની ટીમ બનાવી 256 આવાસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગમાં 104 આવાસમાં મૂળ લાભાર્થી કરતાં અન્ય લોકો રહેતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે મહાનગરપાલિકાએ આવાસ માલિકને નોટિસ ફટકારી ભાડુઆતને 3 દિવસના મકાન ખાલી કરવા સૂચના આપી છે. મ્યુલ એકાઉન્ટ મારફત સાયબર ફ્રોડના બનાવોમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. જૂનાગઢ સાયબર ક્રાઇમે 9 એવા બેંક એકાઉન્ટ પકડી પાડ્યા છે, જેનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાંની હેરફેર માટે કરવામાં આવતો હતો. આ બેંક એકાઉન્ટમાં સામે દેશભરમાં 360 ફરિયાદો નોંધાયેલી છે અને કુલ ₹253 કરોડના સાયબર ફ્રોડમાં બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાયો હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે હાલ મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવનાર ચિરાગ સાધુ સહિત 8 શખ્સોની ધરપકડ ઝડપી પાડ્યા છે. લોકો આવી ગેંગનો ભોગ બન્યા હોય તો સામેથી પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. શક્તિપીઠ અંબાજી ખાતે આજરોજ માગશર વદ 10 રવિવારના રોજ કમિશનર શ્રી શાળાઓની કચેરી ગાંધીનગર, શ્રી ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષણ મંડળ અમદાવાદ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાનમ ટ્રસ્ટ અંબાજીના સંયુક્ત ઉપક્રમે 34મી રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાનો શુભારંભ કરાયો હતો. સંસ્કૃત અને સંસ્કૃતિ ભારતની ઐતિહાસિક ધરોહર છે અને જ્ઞાન આધારિત આ સંસ્કૃતિ વેદ, શાસ્ત્રો, ઉપનિષદો અને શાસ્ત્રીય ગ્રંથોમાં સમાયેલી છે.
આ ઉદ્દેશને આગળ ધપાવવા માટે રાજ્યભરની સંસ્કૃત પાઠશાળાઓના 700થી વધુ ઋષિકુમારો જ્યોતિષ, વ્યાકરણ, આયુર્વેદ, સાહિત્ય, ભગવદ્ ગીતા પાઠ, ભારતીય ગણિત, ઉપનિષદ અને વેદ સહિત 38થી વધુ શાસ્ત્રીય વિષયોમાં ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. ડીસા ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ 2025નો પ્રારંભ કરાયો. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ સાંસદ ખેલ મહોત્સવ થકી યુવાનોને રમતગમત ક્ષેત્રમાં નવી દિશા મળશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા બનાસકાંઠાના સ્થાનિક યુવાનો આવનાર સમયમાં દેશનું નામ ઉજ્જવળ કરશે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, રાજ્ય સરકારે ખેલાડીઓને ઘર આંગણે તાલીમ, ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ, સાધન સામગ્રી તથા કોચિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. પાટણ શિહોરી રોડ પર રખાવ અને નાયતા ગામ નજીક બાઇક અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. અકસ્માતમાં બાઇક પર સવાર વાયડ ગામના ઈશ્વરભાઈ રબારીને પગના ભાગે ઈજા થઈ હતી, જ્યારે આશાબેન રબારીને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ધારપુરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ માહિતી 108ના પાયલોટ રમેશભાઈ ચૌધરી અને EMT આનંદભાઈ જોશીને આપી હતી.